હાલો, જય શ્રી કૃષ્ણ, જય માતાજી બધાને। આજ આપણે એક નવી વાનગી લઈને આવ્યા છીએ। એનું નામ અંતમાં આપીશ, અત્યારે નહીં, બરાબર ને? કેમ છો બધા? મજામાં ને? અને જો તમને મારા વિડીયો ગમતા હોય તો લાઈક કરજો, શેર કરજો, નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો, શેર કરજો અને કોમેન્ટ કરજો। ને આ મારી નવી વાનગી તમને કેમ લાગે છે એ તમે કોમેન્ટમાં ખાસ જણાવજો। ચાલો આપણે શરૂ કરીએ। ચાલો આપણે એક નવી વાનગી બનાવવાની તૈયારી કરીએ। એમાં શું શું જોઈએ ચાલો આપણે જોઈએ। આપણે શેકેલા ચણા એટલે કે દાળિયા લીધા છે। આપણે એક નાનકડો વાટકો એટલે 100 ગ્રામ જેટલા આપણે માંડવીના કાચા દાણા લીધા છે। ને આપણે 2-3 નંગ મોટી ડુંગળી લીધી છે। એને આપણે આ રીતે પાતળી પાતળી કટ કરી લેવાની। ને આ ફોતરા સહિતના 3 મોટા ગાંઠિયા લીધા છે। જુઓ તમે, એને કળીમાં કરી લીધા છે, એના છિલકા નથી ઉતાર્યા। આ ધાણા છે, આ તીખા મરચાં છે લાલ, આ સંચળ છે, આ આંબલી છે અને આ સિંધા મીઠું છે, ને આ જીરું છે, ને એક આ મોટું બાઉલ ભરી અને એક લીમડાના પાન લીધા છે, અને આ એક આંબલી લીધી છે। આંબલી થોડીક જ છે, 50 ગ્રામથી પણ ઓછી છે। હાલો, જય શ્રી કૃષ્ણ, જય માતાજી બધાને। આજે આપણે એક નવી વાનગી લઈને આવ્યા છીએ। એનું નામ અંતમાં આપીશ, અત્યારે નહીં, બરાબર ને? કેમ છો બધા? મજામાં ને? અને જો તમને મારા વિડીયો ગમતા હોય તો લાઈક કરજો, શેર કરજો, નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો, શેર કરજો અને કોમેન્ટ કરજો। ને આ મારી નવી વાનગી તમને કેમ લાગે છે એ તમે કોમેન્ટમાં ખાસ જણાવજો। ચાલો આપણે શરૂ કરીએ। ચાલો આપણે એક નવી વાનગી બનાવવાની તૈયારી કરીએ। એમાં શું શું જોઈએ ચાલો આપણે જોઈએ। આપણે શેકેલા ચણા એટલે કે દાળિયા લીધા છે। આપણે એક નાનકડો વાટકો એટલે 100 ગ્રામ જેટલા આપણે માંડવીના કાચા દાણા લીધા છે। ને આપણે 2-3 નંગ મોટી ડુંગળી લીધી છે। એને આપણે આ રીતે પાતળી પાતળી કટ કરી લેવાની। ને આ ફોતરા સહિતના 3 મોટા ગાંઠિયા લીધા છે। જુઓ તમે, એને કળીમાં કરી લીધા છે, એના છિલકા નથી ઉતાર્યા। આ ધાણા છે, આ તીખા મરચાં છે લાલ, આ સંચળ છે, આ આંબલી છે અને આ સિંધા મીઠું છે, ને આ જીરું છે, ને એક આ મોટું બાઉલ ભરી અને એક લીમડાના પાન લીધા છે, અને આ એક આંબલી લીધી છે। આંબલી થોડીક જ છે, 50 ગ્રામથી પણ ઓછી છે। અને આ ટાઈપની ચટણી કોણ કોણ બનાવે છે એ તમે મને કોમેન્ટ કરીને કહેજો, અને કોને કોને લાગે છે સારી એ પણ કહેજો। હવે આપણે ધાણા અને જીરું શેકાઈ ગયા છે, એને હવે આપણે ઠંડા થવા મૂકી દઈએ અને બીજામાં કાઢી દઈએ। હવે આપણે ધાણા અને જીરું શેકાઈ ગયા છે સરસ, હવે એને આપણે ઠંડા થવા મૂકી દઈએ।
સૌથી પહેલાં આપણે માંડવીના દાણા તળી લઈએ. તેલ થઈ ગયું છે. હવે આપણે માંડવીના દાણા તળી લઈએ. થોડો એનો કલર બદલાઈ જાય એટલે આપણે કાઢી દેવાનું. હવે આપણે માંડવીના બીનો કલર આપણે બદલી ગયો છે અને આપણા માંડવીના બી શેકાઈ ગયા છે. જોઈ લેજો તમે, એકદમ વ્હાઈટ અને સરસ હતા તે થોડા રતાશ પડતા થઈ ગયા છે. કાળા પણ ન પડવા જોઈએ અને એકદમ લાલ પણ ન થવા જોઈએ. થોડીક વ્હાઈટનેસ છે. થઈ ગયા આપણા બી તૈયાર. તો આ જ રીતે આટલા આપણે કરવાના છે. ના બહુ લાલ ના બહુ હવે આપણે એને પણ ઠંડા થવા મૂકી દઈએ. હવે આપણે લીમડાના પાન જે લીધા હતા ને એ આપણે તળી લઈએ. એકદમ ક્રિસ્પી થઈ જાય ને ત્યાં સુધી આપણે લીમડાના પાનને તળવાના. એકદમ કડક સરસ થઈ ગયા છે આપણા લીમડાના પાન. હવે આપણે એને કાઢી લઈએ. આ મેં શીખી હતી 2006માં જ્યારે અમે રાજસ્થાન ગયા હતા ને ત્યારે એક અમારા રિલેટિવ હતા તેને અહીંયા મેં આ ખાધી હતી. ત્યારની મને બહુ જ ગમી ગઈ હતી અને સ્વાદ એટલો સરસ હતો એનો. મેં એની પાસેથી રેસીપી લખાવી લીધી હતી અને પછી મને બુક એક હાથમાં આવી મારી જૂની સામગ્રી જે હતી ને એમાંથી. ત્યારે હું લખીને આવી હતી. પછી મને જડી તો મેં કીધું હાલો આ તમે બધા યારે શેર કરું. આપણે દાળિયા એમાં જ આપણે કાઢી લઈએ. એના છિલકા નહીં એવા મેં કાઢી નાખ્યા જાય જેટલા નીકળ્યા, કારણ કે આપણને ન ગમે. આપણે ગુજરાતીને આ છિલકા બહુ ખાવે નહીં. આમાં ઉપર જે મારવાડી બનાવે છે ને એ લોકો તો છિલકા પણ નથી કાઢતા, પણ આપણે કાઢી નાખીએ છીએ. એ તો લસણના પણ છિલકા કાઢતા નથી, આપણે કાઢી નાખીએ છીએ પણ તળ્યા પછી. હવે આપણા દાળિયા પણ તળાઈ ગયા છે, એને પણ કાઢી લઈએ. હવે આપણે એમાં મરચાં કરી લઈએ. એ તો 2 જ સેકન્ડની અંદર આપણે કાઢી લેવાના છે, એને જરાય વાર નહીં લાગે.
ક્રિસ્પી થઈ જાય અને ભેજ વયો જાય ને એટલું જ. હવે આપણે મરચાં પણ તરાઈ ગયા છે, આપણે કાઢી લઈશું. મરચાંનું ખાસ ધ્યાન રાખવાનું, જરા પણ વધારે તરાઈ જાય તો ચટણી આપણી આપણી સામગ્રી કડવી થઈ જાય. એ આપણે અંતમાં બતાવવાનું છે. જો કે આપણે હવે આપણે લસણ છીલકા હોતું છે. આપણું લસણ પણ તૈયાર થઈ ગયું છે. એને પણ આપણે ઠંડુ કરવા મૂકી દઈએ. લસણના કાઢતા નથી પણ આપણે કાઢી લઈશું. હવે આપણે જરા આંબલીને પણ તળી દઈએ. એટલે શું કામ, એમાં જે ભેજ હોય ને તો ચટણી આપણી વસ્તુને ખરાબ ના થવા દઈએ. બસ એને આટલી જરા તેલની અંદર આપણે કરવાની છે. ઓકે, આમાં આપણે ગળપણનો ઉપયોગ નથી કરતા, પણ આપણે તો ગુજરાતી છીએ, આપણે સરખું બેલેન્સ જોઈએ, ખટાશ અને મીઠાશ. એટલે આપણે થોડી આમથી મીઠાશ નાખશું. હવે આપણે ડુંગળીની સ્લાઇસ કરવા મૂકી દઈશું. એકદમ ક્રિસ્પી થઈ ગયું. હવે આપણી ડુંગળી એકદમ લાલ થઈ ગઈ છે. ડુંગળીનો કાચા પડ વયું જાય અને એકદમ લાલ થઈ જાય ને પછી જ કાઢવાની. જરા પણ કાચી રેવી ન જોઈએ. એકદમ સરસ અને લાલ થઈ જાય ને પછી જ કાઢવાની. હવે આપણે ગેસ બંધ કરી દઈએ. એટલી સરસ લાલ થઈ ગઈ છે. લાલ થઈ ગઈ. આમાં આપણે એને પણ ઠંડી થવા મૂકી દઈએ. આની અંદર આપણે આની અંદર આપણે ઊંડો આટો લેવાનો. બસ આ રીતે આટલો જ. આપણી સરસ અને દાળ ભાત, પરોઠા, રોટલી, રોટલા ગમે તેની સાથે ખવાય એવી મારવાડી ચટણી. આપણી રેસીપીનું નામ છે, મેં કીધું હતું ને કે હું છેલ્લે આપીશ, આપણી મારવાડી ચટણીનું નામ છે.